નમસ્કાર મિત્રો, નગરનાદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જ્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, એવામાં આપણી સાથે જોડાયા છે ઇઝરાયલથી આપણા ગુજરાતી ભાઈઓ, જેમાં આપણી સાથે છે અશોકભાઈ. આજે આપણે અશોકભાઈ સાથે વાત કરીશું. અશોકભાઈ, અત્યારે ત્યાં માહોલ કેવો છે? માહોલ અત્યારે શાંત માહોલ જ છે, જેવું પેલાથી સ્થળ પ્રમાણે હાલે છે એ પ્રકારે જ છે. અત્યારે કઈ એવું દેખાતું નથી ઇઝરાયલમાં યુદ્ધ જેવું કાંઈ. અત્યારે જે માહોલ મીડિયામાં એકદમ ગરમ બતાવે છે, ચારે બાજુ બોમ્બ ધડાકા થાય છે, બિલ્ડિંગો તૂટે છે, તો તમારા વિસ્તારમાં એવું કઈ બને છે? નહીં એવું તો દિવસ દરમિયાન તો અમને કઈ જોવા મળ્યું નથી. તમારે અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને એ બધું ઈઝીલી મળી જાય છે કે કોઈ વસ્તુની તંગી કે એવું કઈ ઊભું થયું છે? જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ કન્ટિન્યુ અમે જે પેલા સમયથી લેતા હતા એ રીતે જ છે. અહીંયા કોઈ એવું કઈ ભયનો માહોલ કે એવું કઈ વસ્તુના હિસાબે કઈ લોકડાઉન થતું નથી અને કન્ટિન્યુ અહીંયા હરેક વસ્તુની મળે જ છે અમને. અને જે સરકાર તરફથી કોઈ સાયરન કે કોઈ એવું વગાડીને કોઈ તમને સૂચના કે જાગૃત કરવામાં આવે છે હાલ એવી પરિસ્થિતિ ખરી? હા, એ સુવિધા અહીંયા પૂરેપૂરી મળે છે કે મિસાઇલ નું કઈ લોન્ચિંગ કે એવું કઈ પ્રોસેસ થયું હોય તો એની અગાઉ અમને જાણકારી મળી જાય. 10-15 મિનિટ પહેલા અમને ખબર પડી જાય. પહેલા મેસેજ આવી જાય છે ગવર્નમેન્ટ તરફથી. મિસાઇલ આવવાની હોય ને, મિસાઇલની આવવાના પહેલા 10 મિનિટ પહેલા અમને જાણ થઈ જાય છે. 10 મિનિટની અંદરમાં આરામથી પછી પણ પાછું બીજું સાયરન વગડે છે અને એ બાદ તોય પણ અમને સમય મળે છે. આરામથી બિંદાસ તમે બંકરની અંદરમાં આરામથી વ્યવસ્થિત જઈને તમે સતાઈ શકો છો, સેફ જગ્યાએ જઈને પહોંચી શકો છો તમે. જણાય ભાઈજનકો બંકરની કેવી સુવિધા છે? બંકરની અંદરમાં ફૂલ ફેસિલિટી છે. દરેક બિલ્ડિંગ ની અંદર પાણી પીવાની, ઉઠવાની, હોવાની બધી પૂરી સુવિધા મળે છે. બરાબર. અને સરકાર કે તંત્ર તરફથી કોઈ સુવિધા આપવામાં આવે છે અલગથી? હા, એની ગવર્મેન્ટ હરેક ફ્લેટની સુવિધા અમને ઉપયોગ માટે આપે છે. પૂરેપૂરી અહીંની ગવર્મેન્ટ તરફથી ફૂલ સપોર્ટ છે. અહીંના જે માણસોને જે જીવન જરૂરિયાત જે વ્યવસ્થા છે, જે કાયદો છે, બધો ટોટલી આપણા ઉપર લાગુ પડે છે. હા, એક જ આપણું ઉદાહરણ નથી, બધું કમ્પ્લીટ. અને તમારી પરિવારના લોકો સાથે ને બધા સાથે વાતચીત થાય છે કે કોમ્યુનિકેશન રોજ આખા દિવસમાં 2-4 ફેરે ફોન કરીએ છીએ, વાત કરીએ છીએ, આરામથી સેફ છે ને કોઈ પ્રોબ્લેમ જ નથી. બરાબર. અને કામ ધંધો ચાલુ છે કે અત્યારે રજા કે લોકડાઉન જેવું પરિસ્થિતિ છે? અમારે હાલ અત્યારે અમને જ્યારથી યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી અમને લોકોને અમારી કંપની રજા આપેલી છે કે તમે બિંદાસ આરામથી રહ્યો, ઘર ઉપર સેફ રહ્યો અને આરામથી રહ્યો અને બિંદાસ રહ્યો. જ્યારે કામ ચાલુ થશે ત્યારે અમે તમને જાણ કરશું, ત્યારથી કામ કન્ટિન્યુ રહેશે. ત્યારથી અમને આરામ આપ્યો છે અમારી કંપની. પછી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ને બધું ચાલુ છે કે બંધ કરવામાં આવ્યું? ટૂંકમાં જીવન જરૂરિયાતની વસ્તુને કોઈ ડિસ્ટર્બ થયું નથી, બરાબર ને? કોઈ ડિસ્ટર્બ નથી, બધું ઉપલબ્ધ હોય, વાંધો નથી. ઓકે. ભારતમાંથી જોતા અમારા દર્શક મિત્રોને તમે શું સંદેશ આપવા માંગશો? ઇઝરાયલ સૌથી બેસ્ટ દેશ છે ભારતવાસીઓ માટે અને બને ત્યાં સુધી અહીંયા સૌને સુવિધા પૂરી મળી રહી છે. આપણે અહીંની ઇન્ડિયાની ગવર્મેન્ટની ઘણી જેમ ઇઝરાયલની ગવર્મેન્ટ પણ આપણા ઇન્ડિયાના લોકોને અંદી પૂરી સુવિધા આપે છે અને રહેવા જમવાની પૂરી સુવિધા અંદી મળી રહી છે અહીં ઇઝરાયલ. અને આપણા કરતા બહુ બેસ્ટ દેશ છે. કોઈ પણ ઇન્ડિયન લોકોને બહાર કમાવા જવું હોય વિદેશની અંદરમાં તો આ ઇઝરાયલ કન્ટ્રી છે, બેસ્ટ કન્ટ્રી છે. ટૂંકમાં આવા યુદ્ધ જેવા માહોલની અંદર માહોલમાં પણ આપણે જરા પણ અહીંયા ભયંકર જે કઈ ભય જેવું લાગતું નથી. એ લોકો એટલી સુવિધા છે ને કે વાત જવા દે. ટેકનોલોજી ઓકે અશોકભાઈ, એના સિવાય તમે અન્ય કઈ કહેવા માંગો? કે જે આપણે અત્યારે ખોટા ન્યૂઝ મૂકીને અમુક જે સોશિયલ મીડિયાની અંદરમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ના ફોલોવર છે જે અમુક ખોટા વિડીયો બનાવે છે જે એનું લોકેશન ને બધું શેર કરે છે, એ ખરેખર બંધ થવું જોઈએ. અને એ લોકો ખોટું ફેમસ થવા માટે યુટ્યુબ માં ફેસબુક માં ઓલા વિડીયો બનાવે છે, બધું ખોટું છે અમુક પણ એવું ખોટું ન કરવું જોઈએ. આપણે અત્યારે ઇઝરાયલ કન્ટ્રી આપણે અત્યારે સેફ છે તો એને સેફ રહેવા દેવી છે. ખોટા વિડીયા કે એવું ઉતારી અને આપણી પોતાની ટીઆરપી ફોલોઅર્સ વધારવા માટે એવા બધું આ સીન એવા ન બતાવવા જોઈએ. ખરેખર આની જે સેફ્ટી એન્ડ સિક્યુરિટી છે ખરેખર લીકેજ થાય છે. ખરેખર એવું ન કરવું જોઈએ પબ્લિક ને. અને જે ખોટા વિડીયો બનાવે છે એ લોકોએ બંધ કરવું જોઈએ, એવો અમારો સંદેશ છે. ઓકે મિત્રો, તો ઇઝરાયલથી આપણા ગુજરાતી મિત્રોએ પણ એક સંદેશ આપ્યો છે કે ખોટા ફેક ન્યૂઝ ન ફેલાવવા જોઈએ. હાલનો માહોલ જે
સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યો છે એ ટાઈપનો નથી. અત્યારે તમે જોઈ શકો છો એ લોકો શાંતિથી ગાર્ડનની અંદર ઊભા છે અને એ લોકોની વાત પ્રમાણે ફરવા જોઈએ નીકળેલા જો એ લોકો અત્યારે ફરવા પણ નીકળ્યા છે અને એ લોકોની વાત પરથી જે ખ્યાલ આવે છે કે જે માહોલ અત્યારે સોશિયલ મીડિયામાં બતાવવામાં આવી રહ્યો છે એવું છે નહીં. એટલે મિત્રો કોઈ ફેક ન્યૂઝ ન ફેલાવતા એવી સૌને નમ્ર વિનંતી છે. અને અશોકભાઈ તથા બંને મિત્રો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને સુરક્ષિત રહો અને સેફ રહો એવી ઈશ્વરને પ્રાર્થના. ધન્યવાદ. ચોક્કસ.